મિત્રો, આ વાર્તા 4 મિત્રોની છે અને વાર્તા અંત સુધી સાંભળજો અને કોમેન્ટમાં જણાવજો કે શું કરવું જોઈએ. મારું નામ મિલી છે. હું 20 વર્ષની છું. હું અત્યારે BBAનો અભ્યાસ કરી રહી છું. દેખાવમાં હું ખૂબ જ સુંદર છું. મારા ફેમિલીમાં મારા માતા પિતા અને દાદી અને મારી મમ્મી સ્કૂલમાં ટીચર છે અને મારા પપ્પા ક્લર્કનો જોબ કરી રહ્યા છે. બંનેની સેલરીથી ઘર માંડ ચાલી રહ્યું છે. હું નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર છું, એટલે મને હાયર સ્ટડી માટે સ્કોલરશિપ પણ મળી ગઈ હતી. મારા માતા પિતાને મારી પાસેથી ખૂબ જ ઘણી આશા છે. હું કોઈ સારી પોસ્ટ ઉપર પહોંચીશ, જેથી અમે જે બાળપણમાં જે મુશ્કેલીઓ વેઠી હતી તે મારા પરિવારને ભવિષ્યમાં આગળ જતાં તે મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે. મારા કોલેજમાં 4 મિત્રો છે: સરોજ, અમન, રચના, રાઘવ. અમે બધા સાથે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છીએ. તે ચારેયની ફેમિલી મારા કરતાં સુખી અને સંપન્ન ફેમિલી છે. હું ક્યારેક તેમના ઘરે પણ જાઉં છું. જ્યારે હું જાઉં છું તો મને પણ થાય છે કે ભવિષ્યમાં હું પણ આવી રીતે જ રહીશ, એટલે હું ખૂબ જ મન લગાવીને ભણું છું. રાઘવના એક રિલેટિવ અમારા શહેરમાં રહેવા આવ્યા. તેમનો એક પુત્ર હતો, તેમનું નામ પંકજ હતું. તેણે પણ મારી કોલેજમાં એડમિશન લીધું. પંકજ દેખાવમાં ખૂબ જ હેન્ડસમ હતો અને તેના પિતા પણ ખૂબ જ ધનવાન હતા. પંકજ કાર લઈ અને કોલેજમાં આવતો હતો. અમારે ચારે સાથે પંકજની પણ દોસ્તી થઈ ગઈ અને મને એમ લાગી રહ્યું હતું કે પંકજ મને લાઈક કરી રહ્યો છે. ક્યારેક પંકજ કોલેજ પછી મને મારા ઘરે ડ્રોપ કરવા પણ આવતો હતો. હું પણ પંકજથી થોડી આકર્ષાઈ હતી. મને પણ તે ગમવા લાગ્યો હતો. કોલેજમાં એક કલ્ચરલ પ્રોગ્રામ હતો, જેમાં મેં અને પંકજે ભાગ લીધો હતો. એક સોંગ ઉપર સાલ્સા ડાન્સ કરવાનો હતો. અમે બંને કોલેજ પત્યા પછી પંકજના ઘરે રોજ ડાન્સ પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે અમે બંને ખૂબ જ નજીક આવી ગયા હતા. પ્રેક્ટિસ કરતાં પંકજ મારા કમર ઉપર સ્પર્શ કરતો. તેનો સ્પર્શ મને ગમતો હતો. એક દિવસ પંકજે મને પ્રપોઝ કર્યું. મન તો કરતું હતું કે પંકજના પ્રપોઝને હું હામાં જવાબ આપું, પરંતુ મને મારા ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. તેથી જ મેં પંકજને ના પાડી અને કહ્યું કે પંકજ, મારા માતા પિતાની મારી ઉપર ઘણી આશાઓ છે. તેથી હું મારા કેરિયર ઉપર ફોકસ કરવા માગું છું અને અત્યારે આ બધા પ્રેમ અને લગ્ન વિશે કંઈ વિચારી શકું તેમ નથી. આટલું કહીને હું ત્યાંથી ચાલી ગઈ. તે દિવસ પછી અમારી વચ્ચે વાતો ઘણી ઓછી થઈ ગઈ હતી. એક દિવસ સરોજ મને પૂછ્યું કે મિલી, શું થયું? તું પહેલાંની માફક મજાક મસ્તી કેમ નથી કરતી અને પંકજ પણ ચૂપ રહે છે? તમારી બંને વચ્ચે કંઈ થયું છે શું? ત્યારે મેં સરોજને બધી હકીકત જણાવી તો સરોજ બોલી કે મિલી, પંકજ સારા ઘરનો છોકરો છે અને તે ધનવાન પણ છે. તને સારી રીતે રાખશે. તો સરોજને મેં કહ્યું, તે મારી સાથે લગ્ન કરશે તેની કોઈ ગેરંટી? મારો યુઝ કરી અને મને છોડી દેતો અને કદાચ મારી સાથે લગ્ન પણ કરી લે તો મારા માતા પિતાનો શું પછી? હું મારા માતા પિતાનો એકનો એક સહારો છું. તેથી હું મારા કેરિયર ઉપર ફોકસ કરવા માગું છું અને મારા માતા પિતાનો સહારો બનવા માગું છું. સરોજે કહ્યું, ઠીક છે, તારી જેવી ઈચ્છા. થોડી વારમાં જ ત્યાં અમન, રાઘવ અને રચના પણ આવી ગયા. રાઘવ બોલ્યો કે હોળી આવી રહી છે, શું પ્લાન છે આ વખતે હોળી પર? પંકજ ક્યાં છે? પંકજ નથી દેખાઈ રહ્યો. આ હોળી આપણે બધા મિત્રોની કદાચ લાસ્ટ હોળી હશે, તો ચાલો આપણે તેમને યાદગાર બનાવી દઈએ. ત્યાં પંકજ પણ આવી ગયો અને પંકજ બોલ્યો કે કેમ છો દોસ્તો, શું ચાલી રહ્યું છે? કેવો પ્લાનિંગની વાતો કરી રહ્યા છો તમે? રાઘવ બોલ્યો કે હોળી આવી રહી છે તો હોળી ઉપર શું પ્લાન બનાવીએ તેની ચર્ચા કરી રહ્યા હતા. તો પંકજ બોલ્યો કે મારી પાસે એક સજેશન છે, જો તમે લોકો કહો તો હું તમને કહું. રાઘવ બોલ્યો, હા બોલને પંકજ, શું છે? પંકજ બોલ્યો, મારા ફાધરના પાર્ટનરનું એક ફાર્મ હાઉસ અહીંયાથી 22 કિલોમીટર દૂર છે. ત્યાં સ્વિમિંગ પુલ છે અને આજુબાજુ ઝરણા અને બીજી ઘણી બધી જોવાલાયક સ્થળો છે. આપણે ત્યાં ડીજે પાર્ટી પણ કરી શકશું. સરોજ બોલી, વાહ, ખૂબ જ મજા પડી જશે. સવારથી સાંજ સુધી આપણે ત્યાં મોજ મસ્તી કરશું. શું કહો છો મિત્રો? તો પંકજના અંકલના ફાર્મ હાઉસ પર જવાનો પ્લાન કરીએ આપણે. બધાએ હા પાડી, પણ મિલી તૈયાર ન હતી. રાઘવે પૂછ્યું, કેમ મિલી, તને શું પ્રોબ્લેમ છે? તું કેમ નથી આવી રહી? તો મિલી બોલી, મને મારા માતા પિતા કદાચ પરમિશન નહીં આપશે. તો સરોજ બોલી કે મિલી, આંટી અંકલ સાથે હું વાત કરીશ, તું ચિંતા ના કર. તો રાઘવ બોલ્યો કે
શું આપણે બીજા ફ્રેન્ડને પણ ત્યાં બોલાવી લેશું? તો પંકજ બોલ્યો, હા જરૂર, કેમ નહીં, તમારા જે પણ મિત્રો હોય તે બધાને બોલાવી લેજો. તો આપણે હોળીના દિવસે સવારે 8 વાગ્યે મારી કાર લઈને નીકળીશું. જમવાનો પ્રોગ્રામ પણ ત્યાં જ સેટ કરી દઈશું. હું તમને બધાને તમારા ઘર ઉપરથી પિક કરી લઈશ. પછી અમે ત્યાંથી બધા પોતપોતાના ઘરે નીકળી ગયા. બીજા દિવસે સરોજ મારા ઘરે આવી અને મારી મમ્મી પપ્પાને વાત કરી. તો મારા મમ્મી પપ્પાએ મને જવાની પહેલાં ના પાડી, પરંતુ સરોજના આગ્રહ કરવાથી તેમને પરમિશન આપી દીધી. હોળીના દિવસે આવી ગયો હતો. પંકજ બધા ફ્રેન્ડને પોતપોતાના ઘરેથી પોતપોતાની કારમાં બેસાડી અને મારા ઘરે લઈ આવ્યો. સવારે 8 વાગ્યે હું પણ તૈયાર જ હતી અને કારમાં બેસી ગઈ. કારમાં ખૂબ જ બધો સામાન હતો. રંગ, પિચકારી, જમવાનો, ખાવા પીવાનો નાસ્તો, ખૂબ જ ઘણો સામાન હતો. અમે લોકો અડધા કલાકમાં ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા. ત્યાં પંકજે ઘણી સારી એવી તૈયારી કરી રાખી હતી અને પહોંચ્યા તો અમારા માટે એક વેલકમ ડ્રિંક પણ હતું. પછી અમે ફાફડા અને જલેબીનો નાસ્તો કર્યો અને બીજા મિત્રો પણ આવવાના હતા. તે થોડી વારમાં જ પહોંચવાના હતા. પંકજે જ આખો ફાર્મ હાઉસ દેખાડ્યો. ફાર્મ હાઉસ ખૂબ જ સુંદર હતો. સ્વિમિંગ પુલ હતો. ફાર્મ હાઉસની આજુબાજુ પહાડો હતા. જાણે એમ લાગતું હતું કે કોઈ હિલ સ્ટેશન ઉપર અમે આવી ગયા છે. ત્યાં થોડી વારમાં જ બીજા મિત્રો પણ આવી ગયા. અમે બધા કલર લઈ અને હોળી રમવા લાગ્યા. બધાને ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા અને હોળી રમવામાં એકદમ મશગુલ થઈ ગયા હતા. થોડી વારમાં જ ડીજે પણ ચાલુ કર્યું અને અમે બધા ડાન્સ કરવા લાગ્યા. પંકજે ફાર્મ હાઉસ ઉપર ખૂબ જ સરસ વ્યવસ્થા કરી હતી. મને એમ લાગી રહ્યું હતું કે મારે પંકજનો પ્રપોઝને સ્વીકાર કરી લેવાનો હતો. મેં મનમાં ને મનમાં વિચાર્યું કે આવતીકાલે જ્યારે પંકજ કોલેજ આવશે તો હું તેને હા પાડી દઈશ. ડાન્સ કરી અને હું ખૂબ જ થાકી ગઈ હતી. હું પીવા માટે કંઈક શોધતી હતી તો પંકજ મારી પાસે આવી અને બોલ્યો કે મિલી, તને કંઈ જોઈએ છે? તો મેં તેને કહ્યું કે મને કોલ્ડ ડ્રિંક જોઈએ છે, પાણીની તરસ લાગી છે. તો તેણે કહ્યું કે 2 મિનિટ રોકા, હું તારા માટે કોલ્ડ ડ્રિંક લઈને આવું છું. થોડી વારમાં એક ગ્લાસમાં કોલ્ડ ડ્રિંક લઈને આવી ગયો. મેં તે કોલ્ડ ડ્રિંક પી લીધું અને સાથે સાથે બધા માટે પણ કોલ્ડ ડ્રિંક લઈ આવ્યા હતા અને બધાને કોલ્ડ ડ્રિંક પંકજે આપ્યું. કોલ્ડ ડ્રિંક પીધા પછી રાઘવ બોલ્યો કે ચાલો આપણે પહેલાં ઝરણા પાસે જઈએ. તો બધા તૈયાર થઈ ગયા, પરંતુ હું ખૂબ જ થાકી ગઈ હતી એટલે મેં ના પાડી અને ખૂબ જ કમજોરી ફીલ થઈ રહી હતી. પંકજ બોલ્યો કે તું અહીં રૂમમાં રેસ્ટ કર, અમે ત્યાં ઝરણા પાસે જઈએ છીએ. તો મેં કહ્યું ઠીક છે, તમે જાઓ. તો તે લોકો બધા નીકળી ગયા અને હું રૂમમાં જઈ અને ચેન્જ કરી અને આરામ કરવા લાગી. મને ખ્યાલ જ ન રહ્યો કે મને ક્યારે એકદમ નીંદર આવી ગઈ. મારું માથું ખૂબ જ ભારે ભારે થઈ ગયું હતું. ત્યાં ઝરણા પાસે પહોંચીને રાઘવે કહ્યું કે મિલી ત્યાં એકલી જ છે, તો તેમની પાસે કોઈને રોકાવાની જરૂર છે. તો પંકજ બોલ્યો કે હું ત્યાં ચાલ્યો જાઉં છું, તમે લોકો અહીંયા રોકાઈ જાઓ. હું મિલી પાસે જાઉં છું, કેમ કે હું તો અહીંયા ઘણી વખત આવી ચૂક્યો છું. તમે લોકો ઝરણામાં મોજ મસ્તી કરી શકો છો. થોડી વારમાં પંકજ ફરી ફાર્મ હાઉસ ઉપર પહોંચી જાય છે અને પછી તે મિલીના રૂમમાં જાય છે અને જોઈ છે કે મિલી ગહેરી નિંદરમાં સૂતી હતી. મિલીએ નાઇટ સૂટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેનું શરીર તેમાં ઉભરી આવી રહ્યું હતું અને તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહી હતી. મિલીના શરીરને જોઈને પંકજના મનમાં વાસના જાગી. પંકજને હવે મિલીનું શરીર પામવાની મનમાં ઈચ્છા જાગી. પંકજ મિલી પાસે ગયો અને તેને જગાડવાની કોશિશ પણ કરી, પણ મિલી ભાનમાં ન હતી. મિલીએ પોતાની આંખો ખોલી પણ જાણે તે ભાનમાં જ ન હતી. પંકજે તેના હોઠ ઉપર કિસ કરી. પછી અચાનક તેના મોબાઈલમાં રિંગ વાગી તો પંકજ ચોંકી ગયો અને ઊભો થઈને સાઈડમાં જઈ અને ફોન રિસીવ કર્યો. અવાજ બરાબર આવી રહ્યો હતો નહીં એટલે તે રૂમની બહાર નીકળી જાય છે અને વાત કરવા લાગ્યો. પંકજને વાત કરતાં કરતાં ઘણો સમય લાગી જાય છે. લગભગ 20 થી 25 મિનિટ સુધી તેની વાત ચાલુ રહે છે. પછી તેને સામે તેના દોસ્તો નજર આવે છે. પંકજ તેમને પૂછે છે કે તમે આટલા વહેલા આવી ગયા? તો સરોજ કહે છે કે હા, અમે થાકી ગયા એટલે પાછા ફર્યા. રાઘવ દેખાતો ન હતો. તો પંકજે પૂછ્યું રાઘવ ક્યાં છે? તો પાછળથી રાઘવનો અવાજ આવે છે કે અરે હું અહીંયા છું પંકજ. તો પંકજ કહે છે કે તું આ લોકો સાથે ન આવ્યો? તો રાઘવ બોલ્યો કે હું બસ થોડી વખત પહેલાં જ આવ્યો છું.
તો પંકજ બોલ્યો કે કપડાં પણ ચેન્જ કરી દીધા? રાઘવ બોલ્યો, હા, કપડાં ગંદા થઈ ગયા હતા એટલે જ મેં ચેન્જ કરી દીધા. પછી સરોજ પૂછે છે કે મિલી કેમ છે? તો પંકજ કહે છે કે તે અંદર રૂમમાં સૂતી છે. પછી સરોજ બોલે છે કે હું તેને જોઈને આવું છું, કેમ કે અંકલ આંટીએ મારી જવાબદારી પર મિલીને અહીંયા મોકલી છે અને બીજા બધા ફ્રેન્ડ્સ પણ ચેન્જ કરવા જાય છે. સરોજ જ્યારે મિલીના રૂમમાં જાય છે તો તેને મિલી રૂમમાં દેખાતી નથી. પછી આમ તેમ ચેક કર્યું અને વોશરૂમમાં ચેક કરવા જાય છે તો વોશરૂમનો ડોર લોક છે. પછી તે ડોર ખખડાવી અને પૂછે છે કે મિલી, તું અંદર છે? તો મિલી બાથરૂમનો દરવાજો ખોલી અને મિલી બહાર આવે છે. મિલી રડતી રડતી બહાર આવે છે. તેની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી હતી. સરોજ મિલીને પૂછ્યું કે મિલી, શું થયું? તું કેમ રડે છે? તારી તબિયત તો ઠીક નથી શું? મિલી રડતા રડતા જવાબ આપે છે કે સરોજ, મને ઠીક નથી લાગતું. તો સરોજ પૂછે છે કે મિલી, શું ઠીક નથી લાગતું? મિલી કહે છે કે મારું માથું ખૂબ જ ભારી ભારી લાગે છે અને શરીરમાં એકદમ દુખાવો થાય છે. સરોજે પૂછ્યું કે ક્યાં દુખાવો થાય છે? તો મિલી કંઈક જવાબ આપ્યો નહીં અને રડતી બેડ ઉપર બેસી જાય છે. સરોજ મિલી પાસે જાય છે અને કહે છે કે મિલી, તું મારી બહેન જેવી છે, મારાથી કંઈ છુપાવ નહીં. શું થયું? મને બધું જણાવ. તને શું થઈ રહ્યું છે? મિલીએ સરોજને ગળે લગાડી અને ધીમેથી કહ્યું કે સરોજ, મને લાગે છે કે મારી સાથે કોઈએ ગંદુ કામ કર્યું છે. આ સાંભળી અને સરોજના પગ તળેથી જમીન સરકી જાય છે. આ તું શું કહી રહી છે મિલી? તું ભાનમાં તો છે? તું તો અહીંયા રૂમમાં એકલી સૂતી હતી અને રૂમમાં પણ કોઈ હતું નહીં. મને નથી ખબર કે કોણ હતું ને શું હતું, પણ મેં ધૂંધળો ચહેરો પંકજનો જોયો હતો. તો સરોજ કહે છે કે હા, અમે જ પંકજને તારી દેખભાળ કરવા માટે મોકલ્યો હતો, કારણ કે અમને ચિંતા હતી કે તું અહીંયા એકલી છે અને તારી તબિયત પણ સારી હતી નહીં, એટલે પંકજ અહીંયા તારી દેખભાળ કરવા માટે આવ્યો હતો. આટલું કહેતા જ સરોજ ઊભી થઈ અને રૂમની બહાર ગઈ અને પંકજને એક જોરદાર થપ્પડ મારી દીધો. મિલી પણ રૂમની બહાર ત્યાં આવી ગઈ. બધા મિત્રો સ્તબ્ધ થઈ ગયા કે સરોજે પંકજને થપ્પડ શું કારણે માર્યો. સરોજ બોલી, પંકજ, તારી પાસેથી આવી અપેક્ષા અમે નહોતી રાખી. તું તો મિલીને પ્રેમ કરતો હતો ને, અને તે આવી હરકત કરી. પંકજ બોલ્યો, સરોજ, પણ મેં શું કર્યું છે કે તમે મને થપ્પડ મારી દીધો? સરોજ બોલી, પંકજ, તું આમ અજાણ્યો બનવાનું નાટક કર નહીં. તને બધું જ ખબર છે કે હું શું કહી રહી છું. એટલા જમાં મિલીએ પંકજને કહ્યું, પંકજ, તે મારો ભરોસો તોડી નાખ્યો છે. હું તારા પ્રપોઝને આવતીકાલે એક્સેપ્ટ કરવાની હતી, પણ આજે તે મારી સાથે જે કર્યું છે તેની મને આશા ન હતી કે તું આવી ગંદી હરકત મારી સાથે કરીશ. તારા પ્રપોઝનો અસ્વીકાર કર્યો એટલે જેની સાથે તું પ્રેમ કરતો હતો તેની આબરૂ પણ તે કલંક લગાવ્યું. આ બધું સાંભળી અને પંકજ આશ્ચર્યમાં પડી ગયો અને બોલ્યો કે મિલી, તું શું વાત કરી રહી છે? મેં તારી આબરૂ પર કલંક લગાવ્યું? હું તો તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારી આબરૂ ઉપર કોઈ આંચ આવે એવું કામ હું ક્યારે પણ ન કરીશ, કારણ કે તારી ઇજ્જત એ મારી ઇજ્જત છે. એટલા જમાં સરોજ બોલી કે પંકજ, તું આ બધી વાતો કરી અને અમને ભ્રમિત ના કર. તો પંકજ કહે છે કે હા, હું મિલીના રૂમમાં હતો અને મિલી ગહેરી નીંદરમાં હતી, તો મેં ફક્ત તેને કિસ કરી. પછી મારા ફોનમાં કોલ આવ્યો એટલે હું કોલ રિસીવ કરી અને વાતો કરી રહ્યો હતો. વાત થોડી લાંબી ચાલી એટલામાં તમે લોકો આવી ગયા અને આ વિશે મને કંઈ જ ખબર નથી. તો સરોજ બોલી કે પંકજ, જુઠ્ઠું ના બોલ, તારી પાસે કોઈ સબૂત છે આ વાતનો? તો પંકજ બોલ્યો કે લો, આ મારો ફોન ચેક કરો, તેમાં હું છેલ્લા અડધો કલાકથી ફોન ઉપર વાત કરી રહ્યો હતો. આટલામાં રાઘવ બોલ્યો, પંકજ, તારો જ આ પ્લાન હતો કે ફાર્મ હાઉસ ઉપર જઈ અને હોળી સેલિબ્રેશન કરીએ, અને તે પણ કહ્યું હતું કે મિલીએ તને તારા પ્રપોઝનો અસ્વીકાર કર્યો છે અને તું એને કોઈ પણ કિંમત ઉપર પામવા માંગતો હતો. ત્યારે પંકજ બોલ્યો કે રાઘવ, તે જ મને આ આઈડિયા આપ્યો હતો કે મિલીના કોલ્ડ ડ્રિંકમાં કોઈ નશીલી દવા ભેળવી દેજે, જેથી તું મિલીને પામી શકીશ. ત્યારે રાઘવ બોલે છે કે પંકજ, તું આ જુઠ્ઠું ના બોલ, મેં તને કોઈ આવો આઈડિયા આપ્યો જ નથી. પછી પંકજ કહે છે કે રાઘવ, જુઠ્ઠું હું નહીં પણ તું બોલી રહ્યો છે. એવામાં બધા વિચારી રહ્યા છે કે સાચું કોણ બોલી રહ્યું છે અને જૂઠું કોણ બોલી રહ્યું છે. પછી સરોજ
રાઘવને બોલી કે રાઘવ, તું તો અમારો ખાસ મિત્ર છે, શું તે પંકજ આવો આઈડિયા આપ્યો હતો? તો રાઘવ બોલ્યો કે સરોજ, શું તમે મારી દોસ્તી ઉપર શક કરી રહ્યા છો કે હું આવું કામ કરી શકું? બધા મિત્રો મૂંઝવણમાં હતા કે હવે શું કરવું. ત્યાં સરોજ બોલી કે હવે આપણે પોલીસને કમ્પ્લેન કરીએ તો પોલીસ આ બંનેથી સાચું કબૂલ કરાવશે. પોલીસનું નામ સાંભળી અને રાઘવ ગભરાવા લાગ્યો અને બોલ્યો કે મને આ બધામાં તમે કેમ ખેંચી રહ્યા છો? એટલામાં પંકજની નજર એક એવી વસ્તુ પર પડે છે અને કહે છે કે હવે કોઈને બોલાવવાની જરૂર નથી, હું હમણાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઈશ. તો બધા વિચારમાં પડી જાય છે કે પંકજ આખરે એવું શું કરશે કે પછી પંકજ રૂમની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા ઉપર બધાને બતાવે છે અને તેમના અંકલને કોલ કરે છે. પછી તેમને પૂછે છે કે અંકલ, સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવા છે તો રેકોર્ડિંગ ક્યાંથી મળશે? તો અંકલ પંકજને બધી વાત જણાવે છે. પછી પંકજ બધાને લઈને નીચે એક રૂમમાં જાય છે જ્યાં સીસીટીવીનું રેકોર્ડિંગ હોય છે. ત્યાં રાઘવ કહે છે કે અમને કોઈ સીસીટીવીના ફૂટેજ જોવાની જરૂર નથી કારણ કે ગુનેગાર તું જ છે. ત્યારે સરોજ કહે છે કે રાઘવ, તને શું વાંધો છે ફૂટેજ જોવામાં? ફૂટેજ જોશું તો આપણે કોણ ગુનેગાર છે તેની ખબર પડી જશે. પછી પંકજ સીસીટીવીના ફૂટેજ રૂમમાં ચેક કરે છે. બધા જોવે છે કે પંકજ રૂમમાં જાય છે અને થોડી જ વારમાં ફોન ઉપર વાતો કરતો કરતો બહાર આવી જાય છે. આટલામાં જ રાઘવ રૂમમાં જતો દેખાય છે. તો બધાની નજર રાઘવ ઉપર જાય છે અને રાઘવને કહે છે કે રાઘવ, તું રૂમની અંદર શું કરવા ગયો હતો? રાઘવ એકદમ પસીનો પસીનો થઈ જાય છે. એટલામાં જ પંકજ રાઘવને એક જોરદાર થપ્પડ મારે છે. પછી રાઘવ પોતાની ભૂલ કબૂલે છે અને કહે છે કે હું મિલીને પહેલેથી જ પસંદ કરતો હતો, પણ મિલી ફક્ત મને પોતાનો મિત્ર જ માનતી હતી. એવામાં જ્યારે પંકજ આવ્યો અને મને ખબર પડી કે પંકજના પ્રપોઝને મિલીએ ના પાડી છે, એટલે પંકજના દિલમાં મિલી પ્રત્યે થોડો ગુસ્સો હતો. ત્યાર પછી જ્યારે હોળીનો પ્રોગ્રામ બન્યો તેથી મારા મનમાં એક ખ્યાલ આવ્યો અને મેં પંકજને કહ્યું કે મિલીના કોલ્ડ્રિંક્સમાં આપણે કંઈક દવા મિક્સ કરી દઈશું અને તું તેને સાથે સંબંધ બનાવી લેજે. પછી મિલી તને કોઈ પણ કિંમતમાં સ્વીકાર કરી લેશે. પણ ત્યારે જ પંકજે મને આ બધું કરવાની સખત મનાઈ કરી દીધી અને કહ્યું કે મારો પ્રેમ પર મને પૂરો વિશ્વાસ છે અને હું મિલીને ખોટી રીતે પામવા માંગતો નથી અને હું એટલો બધો નીચ માણસ નથી કે આવું બધું કરું. તેથી મેં એવું વિચાર્યું કે હું આ બધું કરીને પંકજને ફસાવીશ જેથી મિલી તેને નફરત કરવા લાગે અને હું પછી મિલીને પ્રપોઝ કરીશ તો તે મારો સ્વીકાર કરી લેશે. આવી રીતે હું મારા રસ્તાનો કાંટો પંકજને હટાવવા માંગતો હતો. આ સાંભળી અને મિલીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને રાઘવને એક જોરદાર થપ્પડ મારી દીધો અને કહ્યું કે મારી જિંદગી બરબાદ કરી દીધી. એટલામાં પંકજ કહે છે કે મિલી, હું તને આજે પણ પ્રેમ કરું છું અને જો તું ઈચ્છતી હોય તો હું તારી સાથે લગ્ન પણ કરીશ. એટલામાં જ સરોજ પોલીસને બોલાવવાનું કહે છે. તો રાઘવ તેની પાસે આજીજી કરી અને માફી માંગે છે અને કહે છે કે હું પણ મિલીને અપનાવવા માંગુ છું. જો તે ઈચ્છે તો હું પણ મિલી સાથે લગ્ન કરવા તૈયાર છું. મિત્રો, તમે મને કોમેન્ટમાં જણાવો કે મિલીને શું કરવું જોઈએ? રાઘવને પોલીસને હવાલે કરવો જોઈએ કે પછી તેની સાથે લગ્ન કરવા જોઈએ કે તેના પ્રેમી પંકજ સાથે તેને લગ્ન કરવા જોઈએ? પ્લીઝ તમે મને કોમેન્ટમાં જણાવો અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.